સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ રખડતા શ્વાનોના આતંકને લઈ યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। અહીંયા કેમ્પસમાં રખડતા શ્વાનને ખોરાક અને પાણી આપવા પર સદંતર પ્રતિબંધના બેનર લગાવવામાં આવ્યા। કુલપતિએ કહ્યું કે યુનિવર્સિટી 300 એકરમાં ફેલાયેલી છે, જ્યાં 100થી વધારે શ્વાન યુનિવર્સિટીમાં વસવાટ કરે છે। અનેક વખત શ્વાન વિદ્યાર્થીઓ અને રાહદારીઓને બચકા ભરે છે, જેના કારણે અમે આ નિર્ણય લીધો છે। જો કે માનવતાની રૂએ રાત્રે 8 થી 9 વાગ્યા સુધી શ્વાનને દૂધ પીવડાવવા માટેની છૂટ આપવામાં આવી છે। થોડા વખતથી આપણે વચગાળાની એવી યોજના બનાવી હતી કે ભાઈ 1 કલાક માટે એ લોકો ફીડિંગ કરાવી શકે, બાકી એ બંધ રહેશે। પરંતુ આ બધી ઘટનાઓ શ્વાન બાઇટની ને એવી બધી આવી છે, એને કારણે થઈને પછી આ આપણે એક નિર્ણય એવો કર્યો છે કે ભાઈ મર્યાદિત સમય માટે જ માત્ર અહીંયા ફીડિંગની કાર્યવાહી કરવી। સાથે સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે પણ આપણે પત્ર વ્યવહાર કર્યો છે કે ભાઈ આની વૈકલ્પિક વ્યવસ્થા શું વિચારી શકાય। એટલે ડોગ શેલ્ટર આ પ્રકારની એક એના વસાહત માટેની એક યોજના પણ વિચારવાની થાય છે। તો એના માટે પણ યુનિવર્સિટી સભાન રીતે વિચારી રહી છે કે આનું સ્થળાંતર છે બહાર નહીં થતા, પણ એનું કંઈક શેલ્ટર જેવું કંઈક વિચારીએ, જેથી કરીને મર્યાદિત વિસ્તારમાં શ્વાનને આપણે રાખી શકીએ। ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે